રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે ગત સપ્તાહે 20 જેટલા કેરબા ઉત્પાદકોને ત્યાંથી જે છે નમૂના લેવામાં આવ્યા હતા। આ 20 પૈકી જે છે આ 20 નમૂના પીડી મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે મોકલવામાં આવ્યા હતા અને તે પૈકી જોવા જઈએ તો 17 નમૂનામાં અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ જે છે જોવા મળેલ હતો અને પાણીમાં બેક્ટેરિયાની માત્રા જે છે એ નિયત કરતા ઘણી બધી વધુ જણાઈ હતી। એ અનુસંધાને આ એકમ જે છે એમને નોટિસ આપીને 7 દિવસની અંદર પુનઃ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા માટે સાથે સાથે પાણીનું વિતરણ બંધ કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી। આ નોટિસ ઇસ્યુ કરતી વખતે આ એકમ દ્વારા જે છે અમારા સ્ટાફનો વિરોધ કરવામાં આવ્યો હતો। અનુસંધાને અમારી આ ટીમ દ્વારા આજે સ્થળ મુલાકાત કરતા અનહાઇજેનિક કન્ડિશન અને વિતરણ ચાલુ હોય એવી સ્થિતિ જણાઈ આવી હતી। કર્મચારી અમારા આરોગ્ય જે છે એ તમામ વિતરણોને ત્યાંથી અત્યારે નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે। એમને જાણ કર્યા પછી જ તે આપણે જે પાણીના નમૂના જે છે લેવામાં આવ્યા હતા। સૌપ્રથમ ક્લોરીન ટેસ્ટ જે છે પાણીનો કરવામાં આવ્યો હતો। ક્લોરીન ટેસ્ટ ને બાદ પાણીનું જે સેમ્પલ છે એમના ટ્રીટેડ વોટરમાંથી જ લેવામાં આવેલું હતું અને એ બંને જે છે એના વિતરણ પ્લાન્ટ પણ અહીંયા જે વિતરણના નળ જે છે જ્યાંથી એ ફાઇનલ પાણીનું વિતરણ કરે છે એ નળમાંથી જ પાણીનું સેમ્પલ જે છે એ મિડ સ્ટ્રીમ સેમ્પલ જે છે એ લેવામાં આવેલું એમના દ્વારા સખત જે છે એ કાર્યવાહીનો વિરોધ જે છે એ કરવામાં આવેલું છે અને લૂણો બચાવ જે એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। હાલ જે છે આ શીતલ જે છે એ શીતલ ચિલ્ડ ડ્રિંકિંગ વોટર નામનું એકમ જે છે એ આપણે ગોંડલના બ્રિજની નીચે ગોંડલ રોડના બ્રિજની નીચે આપણે આવેલું છે। ના, આપણે તમામને આરોગ્યની આપણી જે હેલ્થની ન્યુસન્સ ફેલાવવા માટેની જે કલમ છે એનો એ આપણે સીલિંગની પ્રક્રિયા માટે આગળ કાર્યવાહી કરીશું। રસ્તા જો આ બધું ગંદુ થવાનું કારણ શું ખબર? અંદર પ્લાન્ટ છે બંધ કર્યો કયો પ્લાન્ટ? ઈ પ્લાન્ટ એમાં તો બેકરી છે। ઈ આને વખતે કઈ લાગતું ઓળખતું નથી। પાણીનો પ્લાન્ટ છે ઉપર છે ને ઈ અમારો નથી। ખાસ કરીને મગભાઈ ઈ બંધ હાલતમાં છે। ઈ બંધ થયેલું છે। અમે ખાલી ઠંડુ આરોગ્ય વિભાગ આક્ષેપ કરી રહ્યું છે તમે એમની સાથે બોલાચાલી કરી નથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી છે ને ઈ ભાઈ ખોટું ઓળખતું લઈને એને એમ છે કે ભાઈ એને મારી ઉપર આવી કરી અને હાલવાની ટ્રાય કરી। પ્લાન્ટ કેટલા સમય થયા છે? પ્લાન્ટ થયો 2 વર્ષ। અમે અધિકારીઓ પૂછ્યા વગર આવી ના શકે? પૂછ્યા વગર આવી ના શકે। આવી શકે આવી મને કઈ ખ્યાલ નથી। સમજો આવી શકે ગમે કરી શકે પણ એને સેમ્પલ પૂછીને પાણીનું જેનો પ્લાન્ટ હોય એનો તો પૂછવું જોઈએ ને ભગવાન કે ભાઈ અમે નળનું પાણી ભરીને લઈ જશે। નળનું પાણી લઈ જશે ભરીને અમને અહીંયા ખ્યાલ નહીં હોય ને પછી આવી સેમ્પલ નોટિસ મારી દેશે। 100% વાત છે। તમે પારદર્શક વસ્તુ છે બધી એને આવી શું કીધું ખબર અમને કે અમે ક્લોરીન નું કરવા માટે એવા છીએ। આમ તેમ ફૂડ કોર્પોરેશન નું પાણી તમે જોવો પીવા લાયક નથી। અમારા કરતા અમને આવીને એમ કે તમે ક્લોરીન નાખો। મેં કીધું હાલો ઠીક છે ક્લોરીન નું તમે વાત કરી કઈ વાંધો નહીં। રિપોર્ટ આખો વાંચો। રિપોર્ટમાં આખો તમે જોવો બીજા બધા કરતા જે રીતની હાલત છે ને એના કરતા મારું પાણી ક્યાંય સારું। ખાસ કરીને આ લોકો અને આરોગ્ય સુધી તમારું પાણી પહોંચવું તમારી જવાબદારી બને છે સારું પાણી પહોંચાડવાની? જો પહોંચાડી જ છે। અમારો રિપોર્ટ સારો આવ્યો છે। તમે તમને કહેતા હો તો 2 મિનિટ મને ટાઈમ આપો। હું તમને મારી પાસે પડ્યું છે કાગળિયો એ હું તમને દેખાડી દઉં।